નંદરાણીજીને કઈ સમજાતું જ નથી. કેવા આરોપો લગાડી રહી હતી મારા કૃષ્ણ પર કે કન્હૈયો નાટક કરે છે. કેવી રીતે સમજાવવામાં આવે નંદરાણીજીને? હું એ બધાને કહી દઈશ કે હવે મને કાંઈ પણ સમજાવવાની કોઈ આવશ્યકતા નથી. શાંત થઈ જાઓ યશોદા, શાંત થઈ જાઓ. કેવી રીતે શાંત થઈએ આપણે? હવે આપનું વ્રત પૂર્ણ નહીં થાય ને? કૃષ્ણની મૈયા, આ આપણા કૃષ્ણ અને ગ્વાલણોની વચ્ચેનો પ્રેમ છે. પ્રેમ. પ્રેમ? આપ આને પ્રેમ કહો છો? પ્રેમ નહીં, ઝઘડો છે. કેવળ ઝઘડો છે ભાઈ. અને એ પણ સદૈવ થતો રહે છે. હસતા રહો, પરંતુ એક વાત કહી દઉં છું, હું મારા કન્હૈયા પર કોઈને આંગળી ચીંધવા નહીં દઉં. નંદરાણીજી કંઈ પણ કહે, આપણે વારંવાર કૃષ્ણની ફરિયાદ કરતા રહીશું. નાટક કરે છે. યશોદા, ગ્વાલણોનું વ્રત અધૂરું રહી જશે એટલે જ સર્વ રિસાઈ ગઈ છે. તો શું એના માટે કાન્હા પર આરોપ લગાડવો ઉચિત છે ભાઈ? હા ભાભી, તમારી વાત પણ એની જગ્યાએ ઠીક છે. કંઈ ઠીક નથી. એ મુરલીધર એની મોરલીની ધૂન પર બધાને નચાવી રહ્યો છે. જો આપણે હમણાં ફરી અંદર જઈએ તો કૃષ્ણ આપણને રમતો દેખાશે. હાય રામ, શું થયું? ત્યાં જુઓ, કૃષ્ણ ત્યાં ઊભો ઊભો મલકાઈ રહ્યો છે. આ ગોપીઓને શું થઈ ગયું? શું કરે છે ત્યાં? આ તો કૃષ્ણના કક્ષ તરફ જોઈ રહ્યા છે. પરંતુ કૃષ્ણ આ લોકોને ક્યાં દેખાશે બહેન? એ તો સૂતો છે. કોઈ પણ હસતા નહીં. જુઓ કેવો મલકાઈ રહ્યો છે. અને નંદરાણીજી કહે છે એમનો કૃષ્ણ સાચો છે. સાચો માનો તો નંદરાણીજીનો કૃષ્ણ ખોટો છે અને આપણો કૃષ્ણ સાચો છે. આ ગોપીઓને શું થઈ ગયું? શું કરે છે એ? નારાયણ નારાયણ. ભગવાન, શું યશોદા મૈયાનો કૃષ્ણ અને આ ગોપીઓનો કૃષ્ણ ભિન્ન ભિન્ન છે? દેવર્ષિ, કૃષ્ણ એક જ છે, પરંતુ જે જેવા ભાવથી કૃષ્ણને જુએ છે એને કૃષ્ણ એવા જ દેખાય છે. એટલે જ કૃષ્ણના અનેક હોવાનો ભ્રમ મનુષ્યને થાય છે. ઋષિ મુનિઓને કૃષ્ણ મોક્ષદાતા દેખાય છે અને કંસને એનું મૃત્યુ. આહા, જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન તૈસી. નારાયણ નારાયણ. નાનકા, સૂઈ જાઓ. તમે અસ્વસ્થ હોવાનું નાટક કરો છો ને? પરંતુ મોટા ભાઈ, ગ્વાલણો તો ગઈ ને, તો પછી અરે મૈયા તો ક્યારે પણ આવી શકે છે. ત્યારે તો હું એક સમયે જઈને સૂઈ જઈશ. મોટા ભાઈ, મને આમાં આનંદ મળે છે. આનંદ. યશોદા! આપ? અરે ક્યાં ખોવાઈ ગઈ? ક્યાંય નહીં. જાણે છે યશોદા, તમારા મુખડાના દરેક ભાવથી હું સારી રીતે પરિચિત છું. તમારું મુખ જોઈને જ કહી શકું છું તમે ક્રોધિત છો કે પ્રસન્ન. ક્યારેક વિચારોમાં ખોવાઈ જાય છે, ક્યારેક આમ ચિંતિત થઈ જાય છે. મને નહીં જણાવો, આજે કઈ વાતને લઈને આટલા વિચલિત છો? ઘણી નાની વાત છે. તો પણ અમે જાણવા માંગશું યશોદા. હા, કાન્હો ઘણો અસ્વસ્થ છે, પણ હજી સુધી એના કોઈ પણ ગોવાળિયા મિત્ર ના જ એને મળવા આવ્યા છે અને ના જ એને જોવા. યશોદા, એ જ ગ્વાળબાળ સાથી કાન્હાને અહીંયા સુધી મૂકી ગયા. હા, તો પણ સ્વયંના મિત્રને મળવા એમણે આવવું જ જોઈએ ને. યશોદા,
કઈ વાતને લઈને આટલા ચિંતિત છો? આપણા કૃષ્ણના ગ્વાળ બાળ સાથે એને મળવા ન આવ્યા એટલે કે કોઈ બીજી વાત છે યશોદા? હું દુવિધામાં છું. મારા મનમાં વિચારોનું યુદ્ધ ચાલે છે. યુદ્ધ? સત્ય શું છે? શું કૃષ્ણ સાચે જ અસ્વસ્થ છે કે પછી એ નાટક કરે છે? યશોદા, હા બહેન, ગોપીઓ સત્ય કહે છે કે કાન્હો સત્ય કહે છે? પણ યશોદા, અચાનક તમારા મનમાં આ વાત આવી કેવી રીતે? જુઓ, હું કોઈ પર અન્યાય કે અવિશ્વાસ નથી કરવા માંગતી. ગોપીઓએ ઘણા વિશ્વાસ સાથે કહ્યું હતું કે કૃષ્ણના અન્ય મિત્રોને પૂછવું જોઈએ. એક ક્ષણે તો મેં એમની વાતને ન માની, પરંતુ હવે લાગે છે કે મારે સત્ય જાણવું જોઈએ અને સત્ય સુધી પહોંચવાનો બસ એક જ માર્ગ છે. કૃષ્ણ પર અવિશ્વાસ. મન તો થાય છે હમણાં જ બે લાફા મારી દઉં. હસવાનું જ ભૂલી જશે. વહુ, અહીં આવ. જી માજી. શું વાત છે? ગાંડી છે કે? સુકાયેલા કપડાં લેતી વખતે આ રીતના હસ્યા કરે છે? પાછી હસી? એક લાફો મારી શું તને? શું થયું છે તને? કેમ હસે છે? મને બધી જ ખબર પડી ગઈ છે માજી. પહેલા મને લાગતું હતું તમે મને બિલકુલ પસંદ નથી કરતા, પરંતુ હું ક્યાંક નદીમાં ડૂબીને મરી તો નથી ગઈ. આ આશંકાથી તમે કેટલા વ્યાકુળ થઈ ગયા હતા. એટલા માટે હસે છે? મારા ભાગ્ય પર પ્રસન્ન છું માજી કે તમે મારી સાસુમાની સાથે સાથે મારી માં પણ છો. હે ભગવાન, ક્યારે પીછો છૂટશે આનાથી? ક્યારે નહીં. કોણ બોલ્યું? ક્યારે નહીં માજી. તમે અહીંયા પિચકારીની રમત રમી રહ્યા છો? મોટા ભાઈ, મને આમાં આનંદ મળે છે, આનંદ. અરે ત્યાં મામાશ્રી આપણો આનંદ જૂટવી લેવા ઈચ્છે છે. હા મોટા ભાઈ, હું જાણું છું. મારું પૂરું ધ્યાન મામાશ્રી પર જ છે. મોટા ભાઈ, મેં એમને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ એ ન સમજ્યા. અરે પિતાશ્રી અને માને મૃત્યુદંડ દેવા ઈચ્છે છે. મથુરા નરેશને ચાણૂરના પ્રણામ. ધીમા સ્વરમાં. પરંતુ કેમ મહારાજ? કૃષ્ણ સાંભળી જશે. પરંતુ મહારાજ, કૃષ્ણ ત્યાં ગોકુળમાં છે. નહીં, કૃષ્ણ સર્વત્ર છે, દરેક સ્થાન પર છે. અહીંયા પણ છે કૃષ્ણ. જાણું, મારી વાત ધ્યાનથી સાંભળો. કૃષ્ણને જાણ ન થવી જોઈએ કે તમે દેવકી અને વસુદેવને મળવા કારાગૃહ જઈ રહ્યા છો. અને હા, કેશનીને પણ જાણ ન થવી જોઈએ. કારાગૃહ જઈને તમે દેવકી અને વસુદેવને આ પરચીઓમાંથી એક એક પરચી ઉઠાવવા માટે કહેજો. મહારાજ, આપ હજુ પણ પરચીઓની સાથે રમો છો? જાણો, બહુ જ મનોરંજક ખેલ છે. તમે એક પરચી ઉપાડો. હા, તમે
ઉપાડો ઉપાડો. ખોલો અને વાંચો. મૃત્યુદંડ. બીજી ઉપાડો ઉપાડો. મૃત્યુદંડ. હવે હવે ત્રીજી ઉપાડો. મહારાજ, ઉપાડો. શું લખ્યું છે? શું લખ્યું છે? બોલો. મૃત્યુદંડ. ચાણૂર, દરેકે દરેક પરચીઓમાં કેવળ મૃત્યુદંડ જ લખ્યું છે. દેવકી અને વસુદેવ કોઈ પણ પરચી ઉપાડશે, નીકળશે મૃત્યુદંડ જ. ચાણો, તમે જઈને દેવકી અને વસુદેવને એમ કહેજો કે આ પરચીઓમાં અમુકમાં મુક્તિ અને અમુકમાં મૃત્યુદંડ લખ્યો છે. યદિ એમણે મુક્તિની પરચી ઉપાડી તો એમને મુક્ત કરી દઈશું, અને જો એમણે મૃત્યુદંડની પરચી ઉપાડી તો અર્થાત દેવકી અને વસુદેવને મળશે તો મૃત્યુદંડ જ. ધીમા સ્વરમાં જાણું, ધીમા સ્વરમાં. કૃષ્ણ સાંભળી લેશે. જો જાણું, કૃષ્ણની દ્રષ્ટિ સદા મારી ઉપર જ હોય છે, એટલા માટે હું તમને કારાગૃહ મોકલું છું. હવે જાઓ, જાઓ. પરંતુ મહારાજ, મહારાણી કેશનીને આ વિશે જાણ થઈ જ જશે ને? ત્યાં સુધી તો આપણે વસુદેવ અને દેવકીને મૃત્યુદંડ આપી ચૂક્યા હોઈશું. ધીમા સ્વરમાં કંસ, ધીમા સ્વરમાં. કૃષ્ણ સાંભળી જશે. એને જાણું. મહારાજ, તમે જાઓ, એ પહેલા કે કોઈને જાણ થાય. જાઓ, હાલો હાલો, જાઓ 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 જાઓ. મામાશ્રીની બુદ્ધિ કોણ જાણે ક્યારે ઠેકાણા ઉપર આવશે. હા, જ્યારે હું એમની સાથે પિચકારીની રમત રમીશ ત્યારે આવશે. નાનકા, તમે આટલા નિશ્ચિંત કઈ રીતે થઈ શકો છો? જો મૈયા આવી જશે તો? નહીં આવે. પ્રણામ મૈયા. મૈયા કહો છો ને મને? તો મૈયાને સત્ય કહેશો ને? કૃષ્ણના માંદા પડતા જ તમે જ બધાને લઈ આવ્યા હતા ને? શું મારો કૃષ્ણ સાચે જ માંદો છે? શું નદીનું પાણી સાચે જ દૂષિત છે, ગંદુ છે? બોલતા કેમ નથી? સાચું સાચું બોલો. કૃષ્ણ બીમાર છે કે નથી? બોલો, સ્વયંની મૈયાથી સત્ય બોલો.
હું કહું છું સત્ય બોલો. અરે મૈયા આપ તમે ક્યારથી કાન્હાની જેમ માખણ ચોરવા લાગ્યા? હું તો કન્હૈયા માટે લઈ જાઉં છો? બળરામ, શું કાન્હો સાચે જ માંદો છે કે એ નાટક કરે છે? તમે પણ એ નાટકમાં ભેગા છો ને? શું કાન્હો સાચે જ માંદો છે કે એ નાટક કરે છે? તમે પણ એ નાટકમાં ભેગા છો ને? ક્ષમા કરી દો મૈયા. પછી આપણે બંને પિચકારી રમશું. મોટા ભાઈ, તમે જોયું હતું ને મૈયા કેવા ફસાઈ ગયા? એમને સાચે જ લાગ્યું કે એમનો કૃષ્ણ અસ્વસ્થ છે. ચાલો માખણ લાવો.